ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 602 સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો સોફ્ટવેર એન્જિનિયરિંગ ના અંદર આપણે લાસ્ટ ટાઈમ સોફ્ટવેર પ્રોસેસ કોને કહી શકાય, દેન સોફ્ટવેર એક્ટિવિટીઝ કેટલી ઇન્ક્લુડ તમે કરી શકો છો, અને ડિસ્ક્રિપ્શન્સ ઓફ સોફ્ટવેર ડિટેલ્સ એ કયા કયા છે, કયા સોફ્ટવેર પ્રોસેસ સપોર્ટેડ એક્ટિવિટી છે. બરાબર. તો આના રિલેટેડ આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું સોફ્ટવેર પ્રોસેસ. બરાબર. તો સોફ્ટવેર પ્રોસેસ ફરી એકવાર તમને થોડું ઓવરવ્યૂ આપી દઉં. બરાબર, જેથી કરીને કોઈ ડાઉટ્સ હોય તો ક્લિયર થઈ જાય. પછી નેક્સ્ટમાં આજે જોઈશું સોફ્ટવેર પ્રોસેસ મોડલ. એમાં વેરિયસ કાઇન્ડ ઓફ મોડલ્સ જે છે, લાઈક એઝ વોટરફોલ મોડલ, સ્પાઇરલ મોડલ, પ્રોટોટાઇપ મોડલ. બરાબર. આવા વેરિયસ ટાઈપ્સ ઓફ મોડલ્સની વાત કરવાની છે. બરાબર. તો દરેકે દરેક મોડલ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં શું કામ કરે છે, આનો યુઝ શું, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ શું છે, કોઈ મોડલ્સ યુઝ કરો છો સોફ્ટવેર માટે. બરાબર. તો એ તો આપણે સ્ટડી કરીશું, પણ આ જે સોફ્ટવેર પ્રોસેસ જે છે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન્સ કર્યું. તો ફરીથી તમને ઓવરવ્યૂ આપી દઉં કે સોફ્ટવેર પ્રોસેસ કોને કહી શકાય, અને આ સોફ્ટવેર પ્રોસેસ મીન્સ વોટ. તો કે સોફ્ટવેર પ્રોસેસ ઓલ્સો નોન એઝ સોફ્ટવેર મેથોડોલોજી. સોફ્ટવેર પ્રોસેસ શું છે, એક વન કાઇન્ડ ઓફ મેથોડોલોજી મીન્સ કે પદ્ધતિ કહી શકાય. મેથોડોલોજી મીન્સ પદ્ધતિ. કઈ કે સોફ્ટવેર પ્રોસેસ is a set of related activities that leads to production of software. સોફ્ટવેર બનાવવાની જે એક્ટિવિટીઝ છે એના રિલેટેડ જે સોફ્ટવેર બનાવવા માટે આપણે કોઈ એપ્લિકેશન્સ બનાવવા માટે જે કોઈ એક્ટિવિટી કરીએ છીએ, ધીસ ઇઝ નોન એઝ સોફ્ટવેર પ્રોસેસ અથવા તો સોફ્ટવેર મેથોડોલોજી પણ કહી શકીએ છીએ. આ સોફ્ટવેર બનાવવાની જરૂરત શા માટે પડે છે, ક્યારે પડે છે, આ એક્ટિવિટીઝ કરવાની જરૂરત શા માટે પડે છે, એના માટે લખ્યું છે કે ધીસ એક્ટિવિટી મે બી ઇન્વોલ્વ ધ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર ફ્રોમ સ્ક્રેચ, મોડિફાઈંગ એન્ડ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ. આનો મતલબ શું, સોફ્ટવેર ડેવલપમેન્ટ ક્યારે કરીએ તો કાં તો એ સોફ્ટવેર સ્ક્રેચ થઈ જાય, અથવા કોઈ મોડિફાઈ કરીએ, અથવા કોઈ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ક્યારે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, સોફ્ટવેર પ્રોસેસ. શું કહીએ છીએ, સોફ્ટવેર પ્રોસેસ. એના પછી 4 ટાઈપ્સની એક્ટિવિટીઝ આપણે સોફ્ટવેર એક્ટિવિટીઝ કહીએ છીએ. એમાં પહેલી એક્ટિવિટી છે સોફ્ટવેર સ્પેસિફિકેશન્સ. કઈ સોફ્ટવેર સ્પેસિફિકેશન્સ. કે સોફ્ટવેર સ્પેસિફિકેશન્સ કોને કહી શકાય, તો કે રિક્વાયરમેન્ટ એન્જિનિયરિંગ defines the main functionality of the software and construct around them. જ્યારે કોઈ ફંક્શનાલિટી સોફ્ટવેરમાં આપણે ડિફાઇન્સ કરીએ છીએ, મેઇન ફંક્શનાલિટી સોફ્ટવેરમાં ડિફાઇન્સ કરીએ છીએ, એને આપણે શું કહીએ છીએ, સોફ્ટવેર સ્પેસિફિકેશન. એટલે આનો અર્થ એ કે આપણે કોઈ સોફ્ટવેર બનાવવું છે એની તો મેઇન ફંક્શનાલિટી કઈ આ સોફ્ટવેરની છે એ જે સ્પષ્ટીકરણ કરે છે, ધીસ ઇઝ નોન એઝ, એ ડિફાઇન્સ કરો છો જે ફંક્શનાલિટી. બરાબર. એને આપણે સોફ્ટવેર સ્પેસિફિકેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ, સોફ્ટવેર સ્પેસિફિકેશન. બરાબર. એના પછી આપણે વાત કરીએ સોફ્ટવેર ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન્સની, કે ધીસ સોફ્ટવેર ઇઝ ડિઝાઇન ટુ પરફોર્મ 000. કે સોફ્ટવેર ડિઝાઇન્સ કઈ રીતે કર્યું છે અને એને ઇમ્પ્લિમેન્ટ એટલે કે પ્રોગ્રામ્સ ડિઝાઇન્સ કઈ રીતે કર્યો છે અને ઇમ્પ્લિમેન્ટેશન્સ તમે કઈ રીતે કરશો, જેને આપણે શું કહીએ છીએ, સોફ્ટવેર ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન્સ.
એના પછી સોફ્ટવેર વેરિફિકેશન્સ અને વેલિડેશન્સ કોને કહી શકાય? તો કે સોફ્ટવેર મસ્ટ કન્ફર્મ ટુ ઇટ્સ સ્પેસિફિકેશન એન્ડ મીટ્સ કસ્ટમર નીડ, કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ મળીને જે દરેકે દરેક સ્પેસિફિકેશન એટલે કે સ્પષ્ટીકરણ કરીએ છીએ ને એ દરેકે દરેક રિક્વાયરમેન્ટ કન્ફર્મ કરીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? વેરિફિકેશન અને વેલિડેશન્સ. સોફ્ટવેર ઇવેલ્યુશન્સ મીન્સ કે સોફ્ટવેરનું મૂલ્યાંકન, અથવા તો તમે સોફ્ટવેર મેન્ટેન પણ કહી શકો, મેન્ટેનન્સ કહી શકો. This software is being modified to meet customer and market requirement છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ અથવા કોઈ માર્કેટની રિક્વાયરમેન્ટ પ્રમાણે સોફ્ટવેર મોડિફાઈઝ કરતા હોય, ચેન્જિંગ કરતા હોય સોફ્ટવેરની અંદર. જેમ જેમ રિક્વાયરમેન્ટ આવે એમ આપણે મોડિફિકેશન્સ કરતા હોય. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર ઇવેલ્યુશન. શું કહીએ છીએ? સોફ્ટવેર ઇવેલ્યુશન. એવી આપણે બીજી પણ સબ એક્ટિવિટીઝ ઇન્ક્લુડ કરી શકીએ છીએ રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ, લાઈક એસ વેલિડેશન છે, આર્કિટેક્ચરલ ડિઝાઇન છે, યુનિટ ટેસ્ટિંગ છે એન્ડ એક્સેટ્રા. બરાબર. તો એવી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પણ આપણે સોફ્ટવેર પ્રોસેસની અંદર ઇન્ક્લુડ કરી શકીએ છીએ. બરાબર. તો એના સપોર્ટિંગ એક્ટિવિટીઝ કઈ તમે યુઝ કરી શકો છો? કે માની લો કોઈ કન્ફિગ્યુરેશન ચેન્જિંગ્સ હોય, અથવા કોઈ મેનેજમેન્ટ હોય, ક્વોલિટી ઇન્સ્યોરન્સ હોય, પ્રોજેક્ટ મેનેજમેન્ટ હોય, અથવા તો યુઝર એક્સપિરિયન્સ હોય. બરાબર. તો આ દરેકે દરેક એક્ટિવિટીઝની વાત કરી એ શું છે? એક્ટિવિટી એના સપોર્ટિંગ એક્ટિવિટી છે. આટલી એક્ટિવિટીઝ તમે સપોર્ટિંગ કરી શકો છો. કઈ કઈ વાત કરી? તો કે કન્ફર્મ ચેન્જિંગ, કન્ફર્મેશન, ચેન્જ મેનેજમેન્ટ, ક્વોલિટી ઇન્સ્યોરન્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, યુઝર એક્સપિરિયન્સ એન્ડ સો ઓન. નાઉ સી હિયર, એના પછી આપણે વાત કરીએ ડિસ્ક્રિપ્શન્સ ઓફ પ્રોસેસ, જેમાં પ્રોડક્ટ, રોલ અને પોસ્ટ અને પ્રી કન્ડિશન્સની વાત કરી. તો પ્રોડક્ટ કોને કહી શકાય, રોલ કોને કહી શકાય, અને પ્રી એન્ડ પોસ્ટ કન્ડિશન્સ મીન્સ વોટ? તો જે આઉટકમ ઓફ એન એક્ટિવિટીઝ છે, લાઈક એઝ આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ, સોફ્ટવેર આર્કિટેક્ચર મોડેલ. બરાબર. તો જે આઉટકમ્સ એક્ટિવિટીઝ, ધીસ ઇઝ નોન એઝ પ્રોડક્ટ. એને આપણે શું કહીએ છીએ? પ્રોડક્ટ કેર. એના પછી રોલની વાત કરી, કે જે રિસ્પોન્સિબિલિટી પીપલ શું કરે છે એની પ્રોસેસ ઇન્વોલ્વ કરે છે. એક્ઝામ્પલ તરીકે પ્રોજેક્ટ મેનેજર છે, પ્રોગ્રામર છે એન્ડ સો. ધીસ ઇઝ નોન એઝ રોલ. એને આપણે શું કહીએ છીએ? રોલ. શું કહે છે? રોલ. એના પછી પ્રી એન્ડ પોસ્ટ કન્ડિશન. તો કે કન્ડિશન્સ ધેટ મસ્ટ ટુ બી ટ્રુ બિફોર એન્ડ આફ્ટર એક્ટિવિટી, કે જ્યારે કન્ડિશન્સ સાચી પડે એના પહેલા અને પછી આ કઈ એક્ટિવિટીઝ આપણે કરીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? પ્રી એન્ડ પોસ્ટ કન્ડિશન્સ. બરાબર. તો એ પ્રી કન્ડિશન્સ, તો કે આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ જે એપ્રુવલ કરે છે કસ્ટમર, ધીસ ઇઝ નોન એઝ પ્રી કન્ડિશન. અને પોસ્ટ કન્ડિશન્સ ક્યારે કામ કરે છે? તો કે કોઈ ડાયાગ્રામિંગ ડિસ્ક્રાઇબિંગ કરતા હોય, અથવા કોઈ આર્કિટેક્ચરલ રિવ્યુઝ આપતા હોય. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? પોસ્ટ કન્ડિશન્સ. શું કહીએ છીએ? પોસ્ટ. બરાબર. તો એને આટલા સુધી આપણે વાત કરી હતી કે ભાઈ, એક્ઝામ્પલ તરીકે વાત કરી હતી કે ભાઈ કોઈ ઓર્ગેનાઇઝેશનના અંદર કોઈ ક્રિટિકલ સિસ્ટમ હોય, એની સ્ટ્રક્ચર પ્રોસેસ કઈ છે, બિઝનેસ સિસ્ટમ હોય અથવા રેપિડ ચેન્જિંગ રિક્વાયરમેન્ટ હોય. બરાબર. ત્યારે એ ફ્લેક્સિબલ પ્રોસેસ ઇફેક્ટિવ્સ ક્યારે આવે છે? એ શું કહે છે? કે ફ્લેક્સિબલ પ્રોસેસ કરે છે. બરાબર. આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કરીશું. બરાબર. નાઉ સી હિયર,
નેક્સ્ટ છે સોફ્ટવેર પ્રોસેસ મોડલ. કઈ છે? સોફ્ટવેર પ્રોસેસ મોડલ. તો સોફ્ટવેર પ્રોસેસ મોડલ કોને કહી શકાય? મીન્સ કે આપણે કોઈ સોફ્ટવેર બનાવવું છે તો એ સોફ્ટવેર મોડલ બનાવવા માટે કઈ કઈ પ્રોસેસ આપણે યુઝ કરીએ છીએ? તો કે આ સોફ્ટવેર પ્રોસેસ મોડલ is simplified representations of software process. શું કહી? કે સોફ્ટવેર પ્રોસેસ મોડલ is a simplified representations of software process. ગઈ કે કોઈ સોફ્ટવેર બનાવવા માટે આપણે કોઈ સિમ્પલ પ્રોસેસ રિપ્રેઝન્ટેશન્સ કરીએ છીએ એને આપણે સોફ્ટવેર પ્રોસેસ કહીએ છીએ. શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ. એ કઈ કઈ સિમ્પલ પ્રોસેસ આપણે ક્રિએટ કરીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ મોડલ is a simplified representations of software process. બરાબર. આગળ વાત કરીએ કે each model represent a process from specific perspective. એ મોડેલ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે પ્રિસ્પેક્ટિવ પ્રોસેસનું સ્પેસિફિક કરે છે. પ્રિસ્પેક્ટિવ પ્રોપર પ્રોસેસ. હવે કે દરેકે દરેક મોડલ્સ શું રિપ્રેઝેન્ટ કરે છે? એની સ્પેસિફિક પ્રિસ્પેક્ટિવ પ્રોસેસ. એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ મોડલ. શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ મોડલ. એટલે હવે આખી લાઈન રીડ કરું, તમે ધ્યાન રાખજો કે સોફ્ટવેર પ્રોસેસ મોડલ is a simplified representations of software process. Each model represent a process from a specific perspective. This is known as software process model. કે જે મોડલ એની પ્રિસ્પેક્ટિવ સ્પેસિફિક પ્રોસેસ રિપ્રેઝેન્ટ કરે છે, એવી જે સિમ્પ્લિફિકેશન પ્રોજેક્ટ રિપ્રેઝેન્ટેશન્સ કરે છે એને આપણે સોફ્ટવેર પ્રોસેસ મોડલ કહીએ છીએ. શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ મોડલ કહીએ છીએ. બરાબર. ક્લિયર? ધેન આગળ વાત કરીએ તો કે we are going to take a quick glance about very general process model. ઝડપથી આપણા રિસ્પોન્સ મેળવવા માટે એવા ઘણા બધા જનરલ પ્રોસેસ મોડેલ આપણે યુઝ કરીએ છીએ સોફ્ટવેરની અંદર. ઓકે, કે વી આર ગોઈંગ ટુ ટેક અ ક્વિક ક્લાસ અબાઉટ વેરી જનરલ પ્રોસેસ મોડેલ. ધીસ ઇઝ નોન એઝ સોફ્ટવેર પ્રોસેસ. અને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ મોડેલ. શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ મોડેલ. Okay, so we are going to take quick glance about a very general process model. This generic model are abstractions of process. શું કહે છે કે this generic model are abstractions of process that can be used to explain different approaches to software development. કે સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે અલગ અલગ રસ્તાઓ છે એ એક્સપ્લેન કરે છે. એ દરેકે દરેક પ્રોસેસને એબ્સ્ટ્રેક્ટ કરે છે જેનરિક મોડલ. એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર મોડલ પ્રોસેસ મોડલ. કઈ કે જેનરિક મોડલ આર એબ્સ્ટ્રેક્શન્સ ઓફ પ્રોસેસ. જેનરિક મોડલ શું કરે છે? તો કે જે પ્રોસેસ છે એને એબ્સ્ટ્રેક્શન્સ કરે છે. શું કરે છે? એબ્સ્ટ્રેક્ટ કરે છે. એનો યુઝ શું? તો કે કોઈ પ્રોસેસ છે
તો એ પ્રોસેસનો યુઝ કરી અને શું કરે છે, ડિફરન્ટ એપ્રોચીસની અંદર સોફ્ટવેર ડેવલપમેન્ટ કરે છે. શું કરે છે? સોફ્ટવેર ડેવલપમેન્ટ કરે છે. એક્સપ્લેન ડિફરન્ટ એપ્રોચીસ મીન્સ રસ્તાઓ. ઘણા બધા અલગ અલગ રસ્તાઓ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવા. એના પછી આગળ વાત કરીએ. They can be adapted and extended to create a more specific process. Okay? They can adapted and extend to create a more specific process. તમે શું કરી શકો? એડેપ્ટ કરી શકો પ્રોસેસ, અથવા એક્સટેન્ડ કરો છો. એવી ઘણી બધી પ્રોસેસ જે છે એને તમે એડેપ્ટ અને એક્સટેન્ડ કરી શકો છો. દરેક સ્પેસિફિક પ્રોસેસ. ઓકે, કે they can be adapted and extend to create more specific process. This is known as software process model. એને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર પ્રોસેસ મોડલ. બરાબર. તો આપણે વાત કરી પ્રોસેસ મોડલ. Then some methodology are sometimes known as software development life cycle, like as SDLC. સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવા માટે એ કઈ પ્રોસેસ આપણે યુઝ કરીએ છીએ? તો કે SDLC, સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. આ આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન્સની અંદર એનાલિસિસ ફેઝ, ડિઝાઇન ફેઝ. બરાબર. એટલે કે સમ મેથોડોલોજી આર સમટાઈમ્સ નોન એઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ મેથોડોલોજીસ. કે સોફ્ટવેર એવી ઘણી બધી તમે સોફ્ટવેર મેથોડોલોજીસ યુઝ કરી શકો, લાઈક HDLC, સોફ્ટવેર ડેવલપમેન્ટ. એનો યુઝ શું? તો કે થ્રુ this term could also be used more generally to refer any methodology. કોઈ પણ મેથોડોલોજી નો યુઝ કરી અને તમે રિફર કરી અને તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરી શકો છો. બરાબર. તો એવી ઘણી બધી મેથોડોલોજીસ છે જે સોફ્ટવેર પ્રોસેસ મોડેલ ડિઝાઇન્સ કરવા માટે. તો પહેલી છે વોટરફોલ મોડેલ. કઈ છે? વોટરફોલ મોડેલ. વોટરફોલ. તો કે વોટરફોલ મોડેલને કોને કહી શકાય અને આ વોટરફોલ મોડેલનો યુઝ તો the waterfall model is a sequential approach. વોટરફોલ મોડેલ કેવું છે? તો કે સિક્વન્શિયલ એપ્રોચ. સિક્વન્શિયલ એપ્રોચ, એક પછી એક પ્રોસેસ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. શું કહીએ છીએ? વોટરફોલ. એટલે the waterfall model is a sequential approach where each fundamental activity of process represent as a separate phase arranged in linear order. આની જે દરેક ફંડામેન્ટલ એક્ટિવિટીઝ છે
એ પ્રોસેસ શું રિપ્રેઝન્ટ કરે છે? તો સેપરેટ ફેઝ, અલગ અલગ ફેઝ રિપ્રેઝન્ટ કરે છે. અને એરેન્જ શામાં કરે છે? તો કે લિનિયર ઓર્ડરમાં, એટલે કે સિક્વન્શિયલ મેનરમાં. 1 to n નંબર ઓફ ઓર્ડર, 1 2 3 એવા લિનિયર ઓર્ડરમાં સિક્વન્શિયલ મેનરની અંદર એની પ્રોસેસને રિપ્રેઝન્ટ કરે છે, અને એ પણ કેવી? સેપરેટ ફેઝની અંદર. તો એને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. એટલે લખ્યું છે કે where each fundamental activity of process represent as a separate phase. સેપરેટ ફેઝ ની અંદર રિપ્રેઝન્ટ કરે છે, અને એ પણ કેવું? એરેન્જ ઇન લિનિયર ઓર્ડર. લિનિયર ઓર્ડર નથી, વોટરફોલ મોડેલ રિપ્રેઝન્ટ, જેને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. શું કહીએ છીએ? વોટરફોલ. In the waterfall model, you must plan and schedule of activities before starting working on them. એટલે કૌંસમાં લખ્યું છે કે પ્લાન્ટ ડિરાઇવન પ્રોસેસ. વોટરફોલ મોડેલ શું કામ કરે છે? તો કે દરેકે દરેક પ્લાન શેડ્યુલ કરે છે એના એક્ટિવિટીઝ. ક્યારે? કે બિફોર વર્કિંગ ઓન ધેમ, કામ સ્ટાર્ટ થાય એના પહેલા. એવી જે પ્રોસેસ ડ્રીવન કરે છે એને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. બરાબર. એટલે કે ઇન વોટરફોલ મોડેલ યુ મસ્ટ પ્લાન એન્ડ શેડ્યુલ ઓફ ઓલ એક્ટિવિટીઝ. કે સોફ્ટવેરની દરેકે દરેક એક્ટિવિટીઝ એના પ્લાન એ ક્યારે શેડ્યુલ કરે છે? તો કે સ્ટાર્ટિંગ વર્કિંગ ઓન ધેમ, બિફોર સ્ટાર્ટિંગ વર્કિંગ ઓન ધેમ. કે કામ સ્ટાર્ટ થાય, આપણી એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય કામ કરવા એના પહેલા એના દરેકે દરેક એક્ટિવિટીઝ એના પ્લાન શું કરી દેવામાં આવે છે? શેડ્યુલ કરી દેવામાં. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. તો બે પોઈન્ટ્સની વાત કરીએ આપણે કે વોટરફોલ મોડેલ એ કેવું છે? તો કે સિક્વન્શિયલી એપ્રોચીસ કરે. કેવો રસ્તો ધરાવે? સિક્વન્શિયલ એપ્રોચ. again કે where each fundamental activity of process represent as a separate phase. okay? સેપરેટ ફેઝ ની અને કઈ રીતે એરેન્જ કરે છે? તો કે લિનિયર ઓર્ડર ની. ઓકે, એરેન્જ ઇન લિનિયર ઓર્ડર. એટલે વોટરફોલ મોડેલ you must plan and schedule of all activities before starting working on them. શું કરે છે? પ્લાન કઈ રીતે શેડ્યુલ કરે છે દરેકે દરેક એક્ટિવિટીઝ? તો કે જે કામ સ્ટાર્ટ થાય એના પહેલા વોટરફોલ મોડેલ શું કરે છે? ક્રિએટ કરે છે શેડ્યુલ એન્ડ પ્લાન. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ હોય વોટરફોલ મોડેલમાં બે પોઈન્ટ્સ ચલાય એમાં તો તમે પૂછી શકો છો. હવે આ જે લખ્યું કે પ્રોસેસ પ્લાન ડ્રીવન પ્રોસેસ કોને કહી શકાય? તો કે પ્લાન ડ્રીવન પ્રોસેસ is a process. Plant driven process is a process where all activity are planned first. દરેકે દરેક એક્ટિવિટીઝ આપણે શું કરવી પડે? પહેલા પ્લાન
કરવો પડે કે આ એક્ટિવિટીનો માટે કયો પ્લાન કરીશું, આ એક્ટિવિટી માટે આ પ્લાન છે, આ એક્ટિવિટીઝ કરવા માટે આ પ્લાન છે. એટલે કે પ્લાન ડ્રિવન પ્રોસેસ ઇઝ અ પ્રોસેસ. પ્લાન ડ્રિવન પ્રોસેસ શું છે? એક પ્રોસેસ છે જે શું કામ કરે છે? તો વેર ઓલ ધ એક્ટિવિટીઝ આર પ્લાનેડ ફર્સ્ટ. દરેકે દરેક એક્ટિવિટી શું કરે છે? પેલા પ્લાન ક્રિએટ કરે છે અને પ્રોગ્રેસ ઇઝ મેઝર અગેન્સ્ટ ધ પ્લાન. પ્રોગ્રેસ શું કરે છે? તો કે એને આગળનો પ્લાન શું છે? પ્રોગ્રેસ શું બતાવે છે? તો કે એના આગળનો પ્લાન શું છે? આ પ્રોસેસના નેક્સ્ટમાં હવે કયો પ્લાન આપણે પ્રોસેસને અસાઇન કરીશું. એટલે કે એન્ડ પ્રોગ્રેસ ઇઝ મેઝર અગેન્સ્ટ પ્લાન. એના પછી નેક્સ્ટ પ્લાન શું તમે આ પ્રોસેસને કન્સિડર કરી શકો છો. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ વોટરફોલ મોડેલ ઇન પ્લાન ડ્રિવન પ્રોસેસ. While the again process planning is incremental and easier to change the process to reflect requirement change. Planning is incremental and it's easier to change the process to reflect requirement change. Planning શું કરે છે? incremental okay easier change કરે છે process જે રિફ્લેક્ટ રિક્વાયરમેન્ટ શું કરે છે? રિક્વાયરમેન્ટ ક્યારે ચેન્જ? જેની દરેકે દરેક પ્રોસેસ જે છે એ પ્રોસેસ રિફ્લેક્ટ થાય છે. એ દરેકે દરેક રિફ્લેક્ટ થયેલી પ્રોસેસ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે શું થાય છે? ચેન્જિંગ. એને આપણે શું કહીએ છીએ? પ્લાન ડ્રિવન પ્રોસેસ. શું કહીએ છીએ? પ્લાન ડ્રિવન પ્રોસેસ. કે પ્લાનિંગ ઇઝ ઇન્ક્રીમેન્ટલ એન્ડ ઇઝીયર ટુ ચેન્જ ધ પ્રોસેસ. પ્લાનિંગ શું છે? જેમ જેમ તમે ઇન્ક્રીમેન્ટ કરતા જાઓ એમ તમે ચેન્જિંગ આવતા રહેશો. એ જે ચેન્જ ઓફ પ્રોસેસ છે, જે રિફ્લેક્ટ પ્રોસેસ એ શું થાય છે? એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જ થાય. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ વોટરફોલ મોડેલ. એને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ કહીએ છીએ. તો આ વોટરફોલ મોડેલ કઈ રીતે કામ કરે છે? લિનિયર સ્ટ્રક્ચરના અંદર કેવા પ્લાન્સ ડ્રિવન કરે છે? તો એના માટેની એક ફિગર્સ આપેલી છે, તમે જોઈ શકો છો. એમાં દરેકે દરેક 1 by 1 ફેઝ આપેલા છે. ફર્સ્ટ છે રિક્વાયરમેન્ટ ડેફિનેશન. પહેલા તો તમારી ડેફિનેશન શું છે? શાના અકોર્ડિંગ તમારે સોફ્ટવેર બનાવવું છે? એટલે કે એની ડેફિનેશન શું છે? એની રિક્વાયરમેન્ટ શું છે? સેકન્ડ જે ફેઝ છે એ છે સિસ્ટમ એન્ડ સિસ્ટમ સોફ્ટવેર ડિઝાઇન્સ. કે જે રિક્વાયરમેન્ટ ડેફિનેશન્સ મળી ગઈ છે, તો હવે શું કરો? એ સિસ્ટમ ને સોફ્ટવેર ડિઝાઇન્સ કરો. બરાબર. એટલે કે સિસ્ટમ એન્ડ સોફ્ટવેર ડિઝાઇન. થર્ડ છે ઇમ્પ્લિમેન્ટેશન્સ એન્ડ યુનિટ ટેસ્ટિંગ. શું લખ્યું? ઇમ્પ્લિમેન્ટેશન્સ એન્ડ યુનિટ ટેસ્ટિંગ. ઇમ્પ્લિમેન્ટેશન્સ અને યુનિટ ટેસ્ટિંગ. કે જે ડિઝાઇન્સ કર્યું છે એના અંદર શું ઇમ્પ્લિમેન્ટ કરવું છે અને યુનિટ ટેસ્ટિંગ એટલે કે સિંગલ સ્ટેટમેન્ટ ટેસ્ટિંગ કરવા, જેને આપણે શું કહીએ છીએ? યુનિટ ટેસ્ટિંગ. પાથ કવરેજ ટેસ્ટિંગ, બરાબર, સ્ટેટમેન્ટ કવરેજ ટેસ્ટિંગ, આ બધા કયા આવે? યુનિટ ટેસ્ટિંગ્સમાં. શામાં આવે? યુનિટ ટેસ્ટિંગ. એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન્સ અને ટેસ્ટિંગ. એના પછી છે સેકન્ડ ફેઝ. એમાં જાય સોફ્ટવેર એટલે એના અંદર ઇન્ટિગ્રેશન અને સિસ્ટમ ટેસ્ટિંગ થાય. દરેકે દરેક
જે ઇન્ટિગ્રેટ કમ્પોનન્ટ છે એ દરેકે દરેક સિસ્ટમની અંદર ટેસ્ટિંગ થાય એટલે એને શું કહે ઇન્ટિગ્રેશન્સ એન્ડ સિસ્ટમ ટેસ્ટિંગ. અને એના પછી લાસ્ટ ફેઝ ઓપરેશન્સ અને મેન્ટેનન્સ કે સિસ્ટમ સોફ્ટવેર જે છે એ કેવા ટાઈપ્સનું ઓપરેશન્સ કરે છે અને હવે એને શું મેન્ટેન કરવું છે, કયા કયા ઓપરેશન્સ અગેન્સ્ટ મેન્ટેન કરવા. બરાબર. તો ધીસ ઇઝ ધ ફિગર્સ ઓફ વોટરફોલ મોડલ કે જે લિનિયરમાં આના પછી આ એના પછી આ ફેઝ એ ફેઝ આ ફેઝ અગેન ફરીથી વન ફેઝ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ વોટરફોલ મોડલ. એને આપણે શું કહીએ છીએ વોટરફોલ મોડલ. તો વોટરફોલ મોડલની અંદર નેચર ફેઝ વોટરફોલ ફેઝ કયા કયા છે કે ધ નેચર્સ ઓફ વોટરફોલ ફેઝ. લખ્યું છે ઇન ધી પ્રિન્સિપલ્સ ધ રિઝલ્ટ ઓફ ઇચ ફેઝ. ફેઝનું રિઝલ્ટ શું લખ્યું ઇન પ્રિન્સિપલ ધ રિઝલ્ટ ઓફ ઇચ ફેઝ. Okay, one or more document that should be approved and next phase should not started until the previous phase has completely been finished. The previous phase ક્યારે complete થઈને finish થાય એના માટે લખ્યું છે એના દરેકે દરેક પ્રિન્સિપલ્સ જે ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ એપ્રુવલ્સ થાય. શું થાય કે one or more document that should be approved in next phase. The first phase ના અંદરથી એના દરેકે દરેક ડોક્યુમેન્ટ્સ નેક્સ્ટ ફેઝની અંદર એપ્રુવલ થાય અને સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી until the previous process. પહેલા કઈ પ્રોસેસ હતી અને અત્યારે કઈ પ્રોસેસ આ પ્રોપર કમ્પ્લીટ થઈ જાય ત્યારે એ શું થઈ જાય ફિનિશ થઈ જાય. Finish. The principles, the result of each phase is one or more document that should be approved. The next phase should not be started until the process phase has completely been finished. બરાબર. તો કે એના રિઝલ્ટ ઓફ ફેઝ જે છે એ દરેકે દરેક ડોક્યુમેન્ટ એના નેક્સ્ટ ફેઝની અંદર શું કરે છે સ્ટાર્ટ કરે છે એપ્રુવલ સ્ટાર્ટ કરે છે અને એના પ્રીવિયસ ફેઝ કમ્પ્લીટ થઈ અને શું કરે છે એ ફિનિશ થઈ જાય છે. એને આપણે શું કહીએ છીએ નેચરલ ઓફ વોટરફોલ ફેઝ. નેચર્સ ઓફ વોટરફોલ ફેઝ. In practice, however, this phase overlap and feed informations to each other. શું કરે છે આ ફેઝ શું થાય છે તો કે એની ઇન્ફોર્મેશન્સને ઓવરલેપ કરે છે. એક પછી એક ઓવરલેપ થાય છે.
બરાબર. એટલે લખ્યું કે ઇન practice, however, the phase overlap and feed the information to each other. ઓવરલેપ કરે છે પ્રોસેસ. એક્ઝામ્પલ તરીકે કહ્યું છે કે ડ્યુરિંગ ડિઝાઇન્સ પ્રોબ્લેમ વિથ રિક્વાયરમેન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ. ડિઝાઇન્સ ટાઈમ કોઈ પ્રોબ્લેમ્સ રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈડ થાય તો તમારે શું કરવું પડે કે ડ્યુરિંગ કોડિંગ સમ ઓફ ડિઝાઇન પ્રોબ્લેમ કેન બી ફાઉન્ડ. કે કોડિંગ સમયે તમારે જે ડિઝાઇન્સનો પ્રોબ્લેમ છે એ તમે એ પ્રોબ્લેમ્સ ફાઉન્ડ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે પૂછ્યું કે ઓવરલેપ કઈ રીતે થાય છે તો એના માટે એક્ઝામ્પલ્સ આપણને સમજાયું છે કે however this phase overlap and fill informations to each. કે ઇન્ફોર્મેશન ઓવરલેપ કઈ રીતે થાય છે ફેઝની અંદર. તો એક્ઝામ્પલ તરીકે કહ્યું છે કે ડ્યુરિંગ ડિઝાઇન્સ પ્રોબ્લેમ વિથ રિક્વાયરમેન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ. ડિઝાઇન ટાઈમ કોઈ રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈડ થતી તો તમે કોડિંગ ટાઈમે ડિઝાઇનિંગ ફેઝ જે પ્રોબ્લેમ છે એ ફાઉન્ડ કરી શકો. બરાબર. એના પછી છે કે ધ સોફ્ટવેર પ્રોસેસ therefore is to a simple linear but involves feedback from one phase to another phase. Again, the software process therefore is not a simple linear. સોફ્ટવેર પ્રોસેસ કેવી છે તો કે સિમ્પલ લિનિયર નથી. એ શું ઇન્વોલ્વ કરે છે તો કે ફીડબેક ફ્રોમ વન ફેઝ ટુ અનધર ફેઝ. એક ફેઝમાંથી બીજા ફેઝમાં જવા માટે શું એ ફીડબેક એટલે કે રિસ્પોન્સ ઇન્વોલ્વ કરે છે. લખ્યું છે કે બટ ઇન્વોલ્વ્સ ફીડબેક ફ્રોમ વન ફેઝ ટુ અનધર ફેઝ. One phase to another phase. Nothing. The document product in each phase may they have can be modified to reflect the change made. Okay, so document product in each phase may they have to be modified to reflect the change made. કે દરેકે દરેક ડોક્યુમેન્ટ્સ જે પ્રોડક્ટ કરે છે પ્રોડ્યુસ દરેકે દરેક ફેઝની અંદર તમે શું કરી શકો મોડિફાઈડ કરી શકો અને ચેન્જ પણ કરી શકો. Okay, so documents produce in each phase. કયા ડોક્યુમેન્ટ્સમાં કયા ડોક્યુમેન્ટ્સ તમે કયા મોડ્યુલ્સના અંદર કયા ડોક્યુમેન્ટ્સ તમે પ્રોડ્યુસ કર્યા છે આ ફેઝમાં તો એ દરેકે દરેક ડોક્યુમેન્ટ્સ તમે રિફ્લેક્ટ ચેન્જિંગ પણ કરી શકો અને મોડિફાઈ પણ કરી શકો. તો એને આપણે શું કહીએ છીએ નેચર્સ ઓફ વોટરફોલ. શું કહીએ છીએ નેચર્સ ઓફ વોટરફોલ. તો પછી આ વોટરફોલનો યુઝ વેન ટુ યુઝ આ વોટરફોલ મોડેલ. તો કે in waterfall model should only be applied when requirements are well understood and unlikely to change radically during development, as this model are relatively rigid structure which make it relatively hard to accommodate change when the process is under.
વોટરફોલ મોડેલ શું કરે છે? તો કે દરેકે દરેક રિક્વાયરમેન્ટ એપ્લાયડ કરે છે. જે રિક્વાયરમેન્ટ છે મોડેલ એ દરેકે દરેક રિક્વાયરમેન્ટને શું કરે છે? એપ્લાયડ કરે છે. ત્યારે શું? તો કે એ લાઇકલી જે અનલાઇકલી ચેન્જિંગ છે ડેવલપમેન્ટ ડ્યુરિંગ ડેવલપમેન્ટ એ શું કરે છે? અન્ડરસ્ટુડ કરે. ત્યારે મોડેલ શું કરે છે? તો એના જે રિગેડ સ્ટ્રક્ચર છે, એના જે રિલેટિવ સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર રિલેટિવ સ્ટ્રક્ચરની અંદર ચેન્જિંગ કરાવે છે અને પ્રોસેસને એક્ઝિક્યુટ કરે છે. લગન કે ધ પ્રોસેસ ઇન અંડર શું કરે છે? પ્રોસેસને અંડરની અંદર ચેન્જિંગ એક્ઝિક્યુટ કરાવે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. તો હવે વાત કરીએ એડવાન્ટેજીસ ઓફ વોટરફોલ મોડેલ અને ડિસએડવાન્ટેજીસ ઓફ વોટર મોડેલ. તો એડવાન્ટેજીસ ઓફ વોટરફોલ મોડેલ કોને કહી શકાય? તો કે this model is simple to implement and also the number of resources that are required of its minimal. શું કહે છે? મોડેલ એ તમે સિમ્પલી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો અને નંબર ઓફ રિસોર્સિસ તેની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે શું કરી શકો? મિનિમલ કરી શકો છો. બરાબર. તો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ વોટરફોલ મોડેલ. એને આપણે શું કહીએ છીએ? એડવાન્ટેજીસ ઓફ વોટરફોલ. સેકન્ડ એડવાન્ટેજીસ છે વોટરફોલ મોડેલ એ છે the requirement are simply and explicitly declared. Okay? The requirement શું કહે છે? રિક્વાયરમેન્ટ આર સિમ્પલ એન્ડ એક્સપ્લિસિટલી ક્લિયર. એની બેઝિક રિક્વાયરમેન્ટ છે એ શું હોવી જોઈએ? ક્લિયર હોવી જોઈએ. એની એક્સપ્લિસિટ જે રિક્વાયરમેન્ટ તમે ડિક્લેર કરી છે એ શું હોવી જોઈએ? ક્લિયર હોવી જોઈએ. તો તમે શું કહ્યું? તો કે they remains unchanged during entire project development. તમે આખા પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરો ત્યાં સુધી કોઈ એની જે રિક્વાયરમેન્ટ છે એ બાકી ના રહી જાય. કે they remain unchanged during the entire project development. પ્રોજેક્ટ ડેવલપમેન્ટ થાય ત્યાં સુધી કોઈ ચેન્જિંગ્સ જે છે બાકી ના રહી. એટલે કે the requirement are simple and explicitly declared. They remain unchanged during the entire project development. This is known as advantages of waterfall. જે થર્ડ એડવાન્ટેજીસ છે એની વાત કરીએ. The start and end point of phase is fixed. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ જે ફેઝ છે એ કેવા હોવો જોઈએ? ફિક્સ હોવો જોઈએ. કે સ્ટાર્ટ એન્ડ એન્ડ ફેઝ એન્ડ પોઈન્ટ ફેઝ ઇઝ ફિક્સ. This makes it easy to cover progress. કે જો તમારા સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ફેઝ ફિક્સ હોય તો તમે ઇઝીલી તમે કવર કરી શકો છો પ્રોગ્રેસ. જે કામ કરવું છે તમારા પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં એને તમે ઇઝીલી કવર કરી શકો છો. એને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. શું કહીએ છીએ? વોટરફોલ. The release date for the complete product. શું કહે? The release date
for the complete product. પ્રોડક્ટ કમ્પ્લીટ ક્યારે કહી શકાય? રિલીઝ ડેટ કરો ત્યારે કમ્પ્લીટ પ્રોડક્ટ ક્યારે? તો કે the its final cost can be determined before the development. ફાઇનલ કોસ્ટ ક્યારે તમને મળે? તો કે જ્યારે એ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરો એના પહેલા, નક્કી કરો ડેવલપમેન્ટ કરો એના પહેલા. તો ધીસ ઇઝ ધ એડવાન્ટેજ. એટલે કે ધ રિલીઝ ડેટ ઓફ ધ કમ્પ્લીટ પ્રોડક્ટ, ત્યારે પ્રોડક્ટ કમ્પ્લીટ થવાની જે ડેટ રિલીઝ થાય એ ટાઈમે તમને ફાઇનલ કોસ્ટ મળી જાય. ક્યારે? જ્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટ ડિટરમિન્સ એટલે નક્કી થાય એના પહેલા. તો આ એક એડવાન્ટેજીસ છે વોટરફોલ મોડેલ. એના પછી એક બીજો એડવાન્ટેજીસ છે કે ઇટ ઇઝ ગેવ ઇઝી ટુ કંટ્રોલ એન્ડ ક્લિયરલી ફોર ધ કસ્ટમર ડ્યુ ટુ સ્ટ્રિક્ટ રિપોર્ટિંગ સિસ્ટમ. એ શું આપે છે? તો કે તમે ઇઝીલી કંટ્રોલ્સ જે છે એ કસ્ટમર યુઝ કરે છે રિપોર્ટિંગ, સ્ટ્રિક્ટ રિપોર્ટિંગ સિસ્ટમ માટે. એ પણ આ વોટરફોલ મોડેલના અંદર ક્રિએટ કરી શકે. બરાબર. તો આ હતા એડવાન્ટેજીસ ઓફ વોટરફોલ મોડેલ. ધેન ડિસએડવાન્ટેજીસ ઓફ વોટરફોલ મોડેલ. ડિસએડવાન્ટેજીસ કયા છે? ગેરફાયદા જેને કહી શકે. તો ઇન ધીસ મોડેલ ધ રિસ્ક ફેક્ટર ઇઝ હાયર. શું છે? આ મોડેલની અંદર રિસ્ક ફેક્ટર્સ હાયર છે. શા માટે? સો ધીસ મોડેલ ઇઝ નોટ ડિસ્ટ્રીબ્યુટેડ ફોર મોર સિગ્નિફિકન્ટ એન્ડ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ. માની લો કે કોઈ લાર્જ પ્રોજેક્ટ હોય અથવા કોઈ સિગ્નિફિકન્ટ પ્રોસેસ હોય, ધેટ ટાઈમ્સ તમે આ રિસ્ક ફેક્ટર્સ હાયર થઈ જાય છે. બરાબર. તો એક આ ડિસએડવાન્ટેજીસ તમે કહી શકો. ખ્યાલ આવે? શું કહ્યું? કે કોઈ લાર્જ પ્રોજેક્ટ હોય, કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હોય અથવા કોઈ સિગ્નિફિકન્ટ સુટેબલ્સ હોય તો એ ટાઈમે રિસ્ક ફેક્ટર ઇઝ હાયર. સેકન્ડ ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો એ છે કે ધીસ મોડેલ કેન નોટ એક્સેપ્ટ ધ ચેન્જ ઇન રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ. શું કહે છે? કે કોઈ રિક્વાયરમેન્ટ જ્યારે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ થાય છે તો એ ડેવલપમેન્ટ સમયમાં એ મોડેલ શું કરે છે? કેન નોટ એક્સેપ્ટ ચેન્જ. કોઈ ચેન્જિંગ્સની રિક્વાયરમેન્ટ એક્સેપ્ટ નથી કરતું ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ. બરાબર. એટલે લખ્યું કે ધીસ મોડેલ કેન નોટ એક્સેપ્ટ ધ ચેન્જ ઇન રિક્વાયરમેન્ટ ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ. એના આપણે શું કહીએ છીએ? ધીસ ધ ડિસએડવાન્ટેજીસ. મતલબ કે તમે કોઈ ડેવલપમેન્ટ કરતા હોય એ સમયે આ ચેન્જિંગ્સ નથી કરતું. બરાબર. એવી ચેન્જની કોઈ રિક્વાયરમેન્ટ આવે તો એ એક્સેપ્ટ નથી કરતું. બરાબર. એના પછી થર્ડ જે એડવાન્ટેજીસ છે એ છે ઇટ બીકમ્સ થ્રુ ધ ગો ટુ ધ ફેસ. એ ક્યાં જાય છે? દરેકે દરેક ફેઝમાં ગો ટુ બેક ધ ફેસ. ફરીથી એ વન ફેઝમાંથી લાસ્ટ ફેઝમાં જાય છે સોફ્ટવેર ડેવલપમેન્ટ. એટલે એક્ઝામ્પલ તરીકે સમજાય છે કે કોઈ એપ્લિકેશન્સ હોય, લાઈક એઝ કોડિંગ ફેઝ હોય અથવા કોઈ ચેન્જ રિક્વાયરમેન્ટ હોય. બરાબર. અથવા શું કહે કે કોડિંગ ફેઝમાંથી ચેન્જ રિક્વાયરમેન્ટ થાય તો એ ફરીથી તમે એના અંદર ગો બેક થઈને ચેન્જ કરી શકો છો, ફરીથી તમે ચેન્જીસ કરી શકો છો. એટલે કે હાઉ શિફ્ટ ધ કોડિંગ ફેઝ એન્ડ ધેર ઇઝ ચેન્જ ઇન રિક્વાયરમેન્ટ ઇટ બીકમ્સ થ્રુ ગો બેક એન્ડ ચેન્જીસ. તમારે ફરીથી એ ફેઝમાં આવવું પડે, એના અંદર ચેન્જ કરીને ફરીથી તમે રિક્વાયરમેન્ટ ચેન્જ કરી અગેન નેક્સ્ટ મોડ્યુલમાં તમે આને ચેન્જ કરવાનું.
બરાબર. તો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ, કારણ કે ફરીથી એના મોડ્યુલ્સમાં પાછું આવવું પડે. બરાબર. એના પછી જે લાસ્ટ ડિસએડવાન્ટેજીસ છે એ છે કે સિન્સ ધ ટેસ્ટિંગ ડન એટ ધ લેટર સ્ટેજ, okay, since the testing done at the later stage, does not allows the identifying the challenges and risk in their earlier phase. એ શું કહે છે? ટેસ્ટિંગ ક્યારે તમે ડન કરી શકો તો કે નહીં, જે રિક્વાયરમેન્ટ ચેલેન્જિંગ છે એ શું હોવી જોઈએ? આઈડેન્ટિફાઈડ. ઓકે, એ આઈડેન્ટિફાઈડ ના હોય તો તમે ચેલેન્જિંગ અર્લિયર ફેઝમાં ટેસ્ટિંગ ડન નહીં કરી શકતા. એટલા માટે તમારે શું કરવું પડે તો કે સો ધ રિસ્ક રિડક્શન સ્ટ્રેટેજીસ ઇઝ ડિફિકલ્ટ ટુ પ્રિપેર. તમારે જે રિસ્ક રિડક્શન છે એ સ્ટ્રેટેજી શું થઈ જાય? પ્રિપેર કરવી ડિફિકલ્ટ બની જાય છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ડિસએડવાન્ટેજીસ ઓફ વોટરફોલ મોડલ. તો આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસની વાત કરી વોટરફોલ મોડલની અંદર. હવે અસાઇનમેન્ટની વાત કરીએ તો એક ક્વેશ્ચન્સ આ લખજો કે વોટ ઇઝ આ લખજો, એક્સપ્લેન વોટરફોલ મોડેલ with advantages, અથવા તો એવું લગે explain waterfall model in brief. બ્રીફમાં બધું આવી જશે. વોટરફોલ મોડલના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, વોટરફોલ મોડલ કોને કહી શકાય, એનો યુઝ શું, એન્ડ સો ઓન. મીન્સ કે આ લેક્ચર્સમાં આપણે જેટલું બી ચલાવ્યું એ દરેકે દરેક વોટરફોલ્સ. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. નેક્સ્ટમાં જોઈશું પ્રોટોટાઇપ મોડલ. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.